મિત્રો, જો તમે તમારા કોઈ જૂના બેંક ખાતામાં પૈસા ભૂલી ગયા છો અને ખાતું સાવ બંધ થઈ ગયું છે, નિષ્ક્રિય થઈ ગયું છે, તો બિલકુલ ચિંતા નહીં કરો. રેડી થઈ જાઓ. લક્ષ્મી માતા તમને ચાંદલો કરવા આવી રહી છે. મતલબ કે તમારા પૈસા તમને આરબીઆઈ પાછા આપશે. ભાઈ, વાત કંઈક એવી છે કે જો તમારું અથવા તમારા પરિવારમાંથી કોઈનું ખાતું 10 કરતાં વધારે વર્ષથી નિષ્ક્રિય થઈ ગયું હોય અને તેમાં પૈસા જમા પડ્યા હોય, તો એ પૈસા આરબીઆઈના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં જમા હોઈ શકે છે અને તમે હજી પણ તેનો દાવો કરી શકો છો. અને આ બાબતની વધારે માહિતી ઓનલાઈન મેળવવા માટે આરબીઆઈ તરફથી આ એક વેબસાઇટ સર્ક્યુલર કરવામાં આવી છે, જ્યાંથી તમે માહિતી મેળવી શકો છો. અને એ સિવાય તમે તમારા નજીકની કોઈ પણ બેંક શાખાની મુલાકાત લઈ શકો છો. અને હા, જો તમે બેંકની મુલાકાત લો છો તો તમે એક વાત ખાસ ધ્યાન રાખો કે તમારે આધાર કાર્ડ, વોટર આઈડી અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ કેવાયસી તરીકે ત્યાં સબમિટ કરવું પડી શકે છે. જલ્દીથી આ રીલને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. કોઈના પૈસા જો ખાતામાં રહી ગયા છે તો તેમને પાછા મળી જશે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.